લોકશાહીના મહાપર્વમાં મતદારોને આકર્ષવા માટે અલગ અલગ કેન્દ્ર પર જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં મતદાન મથકને શણગારવામાં આવ્યું છે। અલગ અલગ કલરફુલ અને ઝુમ્મરથી મતદાન મથકમાં શણગાર કરવામાં આવ્યું। યુવાનો અને મહિલાઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે। સાથે જ ગરમીને લઈ બૂથ પર પાણીની વ્યવસ્થા પણ કરાશે। લોકશાહીના મહાપર્વની આવતીકાલે ઉજવણી થવાની છે ને આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જે ચૂંટણી વિભાગના જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા આ ચૂંટણીના મહાપર્વને એક જે ઉત્સવની રીતે મનાવવામાં આવી રહ્યો છે અને રાજકોટની અંદર જે જોઈ શકાય છે કે આદર્શ મતદાન મથક રાજકોટની નિર્મલા સ્કૂલ છે, જે દીકરીઓની સ્કૂલ છે, ત્યાં આ રીતે અલગ જ જે આખું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। કાઠિયાવાડી તોરણો જે છે તે લગાડવામાં આવ્યા છે। હજી આ મતદાન મથક બનાવવામાં આવી રહ્યું છે। અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે। રાજકોટ પશ્ચિમ વિસ્તાર જે રાજકોટનો હાઈ પ્રોફાઇલ વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં આ આદર્શ મતદાન મથક છે। સાથે સાથે યુવા સંચાલિત અને મહિલાઓ સંચાલિત મતદાન મથક છે તે પણ બનાવવામાં આવ્યું છે। રાજકોટની અંદર કુલ 2236 જેટલા મતદાન મથકોમાંથી 1118 બૂથમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવશે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જો રાજકોટની વાત કરવામાં આવે તો 21,04,519 જેટલા મતદારો છે જે આવતીકાલે પોતાને લોકશાહી મહાપર્વની ઉજવણી કરવાના છે અને ઉજવણીની અંદર જે હોંશે હોંશે જોડાવાના છે। જો રાજકોટની અંદર વાત કરવામાં આવે તો રાજકોટની અલગ અલગ 7 વિધાનસભા છે, જે 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેની અંદર રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતદાન મથક પર આ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લોકશાહીના મહાપર્વની અંદર લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી વિભાગ છેલ્લા 1 વર્ષથી અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા આ રીતે જબરજસ્ત તૈયારીઓ કરવામાં આવી છે। અંદાજિત 3000 કરતાં વધારે જે સ્ટાફ છે તે અલગ અલગ રીતે આ રીતે વ્યવસ્થાઓમાં ગોઠવાયેલો છે। આવતીકાલે વધુને વધુ મતદાન થાય તે માટે અને દરેક લોકો મતદાન કરે તે માટે એબીપી અસ્મિતા પણ આ લોકશાહીના મહાપર્વમાં આપ જોડાવ તે માટે અપીલ કરી રહ્યું છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।